ओके सर। निर्मल विद्यालय के इन फ्यूचर डॉक्टर्स एंड इंजीनियर को मेरा प्यार भरा नमस्कार। प्रार्थना स्थिति। सभी छात्र सरस्वती वंदना में सम्मिलित होंगे। शुक्लां ब्रह्म विचार सार परमां आद्यं जगत् व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहम् हस्ते स्फटिकमालिकां विदधतीं पद्मासनेन संस्थिता वन्दे त्वं सरस्वती भगवती बुद्धिप्रदां शारदा। आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम सब इंग्लिश के एक अनूठे विश्व का सफ़र करें। लास्ट टाइम फ्रेंड्स वी हैव लर्नेड द रिपोर्ट राइटिंग एंड द 2 passages are completed, and now we are going to learn about the third and the last passage of report writing. ઓકે ફ્રેન્ડ્સ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એટલે કે નેશનલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની ઉજવણી જ્યારે પૂછવામાં આવે ત્યારે જે ફકરો પૂછાય એ ફકરો આપણે લખ્યો. બધા જ સેલિબ્રેશનમાં એ રાષ્ટ્રધ્વજનો ફકરો અથવા ફ્લેગ સેલ્યુટેશનનો ફકરો આવે નહીં. માત્ર 2 આપણી રાષ્ટ્રીય મહાન તહેવારો છે એમાં જ આપણે ધ્વજવંદન કરી શકીએ અને રાષ્ટ્રગીતનું ગાન આપણે છેલ્લે કરવું હોય તો કરી શકાય બધા સેલિબ્રેશનમાં ફંક્શનમાં. પણ ધ્વજવંદન છે એ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ હોય. એટલે ઉપર મેં તમને લખાયું હતું કે જો 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું સેલિબ્રેશન હોય તો આ ફકરો લખવું. બરાબર. હવે આપણે જોઈ તો આગળ આપણે સમાપનનો ફકરો આપણે 2 ફકરા જોયા મિત્રો. હવે હું આગળ લખું છું કે રિપોર્ટમાં આપણે શું લખીએ તો આપણે એની ઇવેન્ટ્સ લખાય કે એમાં શું શું હતું. તો there were grand cultural festival, function and many events. ઘણી બધી ઇવેન્ટ્સ હોય બે. બરાબર ને. આપણે જ્યારે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, સ્પોર્ટ્સ ડે કે એન્વાયરમેન્ટ ડે કે યોગ ડે વગેરેની ઉજવણી કરતા હોય ત્યારે ધેર આર સો મેની ઇવેન્ટ્સ. ઘણી બધી ઘટનાઓ અને સેલિબ્રેશન હોય એમાં there are many events. There were like કેવી જો પેટ્રિયટ સોંગ કોમ્પિટિશન. પેટ્રિયટ એટલે દેશ પ્રેમ, દેશભક્તિ ગીતની સ્પર્ધા. પેટ્રિયટ સોંગ કોમ્પિટિશન. કોમ્પિટિશનનો સ્પેલિંગ બરાબર જોજો મિત્રો, COMPETITION. એન્ડ અધર કોમ્પિટિશન like other competitions
લાઈક, પછી આપણે બધામાં કોમ્પિટિશન લખવું નહીં. રંગોલી કોમ્પિટિશન, બરાબર. પછી 1 મિનિટ, 1 મિનિટ સ્પર્ધા, 1 મિનિટ. પછી મહેંદી, મહેંદી કોમ્પિટિશન હોય. પછી મિત્રો ડ્રોઈંગ કોમ્પિટિશન હોય, બરાબર. પછી વક્તૃત્વ સ્પર્ધા હોય એટલે ઇલોક્યુશન. ઇલોક્યુશન કોમ્પિટિશન, આ બધી કોમ્પિટિશનો, ધારો કે કોમ્પિટિશન્સ લાઈક મેની ઇવેન્ટ્સ, પેટ્રિયટ સોંગ્સ કોમ્પિટિશન્સ, other competitions like rangoli, 1 minute, mehndi, drawing, elocution, etc. And other competitions and events are also there. Okay friends, તો હવે આગળની આપણે જે હરીફાઈ જોઈ છે એમાં બીજી ઇવેન્ટ્સ છે. there was also drama. There were also drama. આપણે આમાં વેર કરીએ તો અમુક બીજી બાબતો પણ સમાવી શકાય, બરાબર. there were also drama and solo dance, group dance, ગરબા, આપણું ટ્રેડિશનલ, બરાબર. ટ્રેડિશનલ ડ્રેસ, કોમ્પિટિશન, બરાબર. તો આવી સ્પર્ધાઓ પણ હતી. એ ઉપરાંત આગળ જોઈએ મિત્રો, આગળ ફકરો પાડતા નહીં મિત્રો, કન્ટિન્યુ. our chief guest gave short speech. ત્યાર પછી there was also prize distribution. And ઇનામ વિતરણ સ્પર્ધા and awards
નવું જ વાક્ય બનાવ્યું મિત્રો. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનથી પૂરું કરીએ. પછી એવોર્ડ્સ એન્ડ ટ્રોફીઝ were passive voice મિત્રો also given by our respected principal Nilesh sir. બરાબર. our trophies were also given. પછી એ ઉપરાંત આ ફકરો થયો મિત્રો. હવે સમાપનનો છેલ્લો ફકરો આપણે લઈ. આ એવોર્ડ્સ ટ્રોફીઝ આ તે બધું ચીફ ગેસ્ટ દ્વારા, આપણા પ્રિન્સિપાલ દ્વારા અને આપણા પ્રેસિડેન્ટ દ્વારા પણ આપી શકાય. તો એ ઉપરાંત હવે આપણે આગળ જોઈએ મિત્રો. છેલ્લો ફકરો આ જરાક તમે લખી લેજો મિત્રો. રેકોર્ડ બધું જોશે હો ભાઈ. प्लीज राइट डाउन इन योर नोटबुक राइट नाउ. अभी इसी वक्त आपकी नोटबुक में कृपया इसका पंजीकरण करें. धनराशि कहे कि नहीं, जल राशि. हिंदी में शब्दों केवा भारे खम होय. सोमनाथ महादेवना दर्शन करिए પછી શું કઈ વર્ણન કરે. अपार जल राशि से भरे समुद्र के तट पर महादेव सोमनाथ विराजमान थे और वहाँ हमें समुद्र की अपार अफाट गर्जना सुनाई देती थी. दक्षिण ध्रुव तक सिर्फ पानी ही पानी धूंध रहा था, न कोई जमीन थी. सोमनाथनी एक विशेषता है मित्रों. यहाँ लखेलू है कि અહીંથી છેક દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય જમીન નથી, માત્ર અફાટ દરિયો અને અફાટ જલરાશિ. એવી જબરજસ્ત જલરાશિ કે જેમાં મોતીઓ અને અન્ય વસ્તુઓ રત્નાકર છે. એ રત્નાકરની અંદર રત્નો પાકે છે મિત્રો. ત્યાર પછી સમાપનનો ફકરો મિત્રો. અહીંયા ફકરો પાડજો. ફકરો પાડીને લખો. Then winner student also gave short response. प्रतिभाव. We have learned अथवा taught many precious things knowledge. દેશારટણ અને પંડિત મિત્રતા એ જ્ઞાનવર્ધનના સાધન છે. એમ આવા કાર્યક્રમો દ્વારા તમે આપણા સાંસ્કૃતિક ભવ્ય વારસાનો પરિચય થાય. We can also know about the great heritage of India, the great science, culture, spiritual world and the great martyrs, shahido, the great political leaders like Sardar Patel, Gandhiji, Lokmanya Tilak, Madanlal Dhingra,
ચંદ્રશેખર આઝાદ, વિનોદ કિનારીવાલા અને અનગિનત શહીદ સૈનિકો ને મારા સત સત નમન, વંદન એન્ડ સેલ્યુટ. From this celebration. જે સેલિબ્રેશન પૂછ્યું હોય એનું અહીંયા નામ લખી નાખવાનું. આ ફોર્મેટ છે, બરાબર મિત્રો? પૂછેલું નામ. રેડી? Really, I always remember this day with sweet memory. સંસ્મરણો, બરાબર મિત્રો? એ સંસ્મરણોમાં. હા સર, પીરિયડમાં છો? પીરિયડમાં છો સર? હેલો. તો આ રીતે છેલ્લે જય હિન્દ અને વંદે માતરમ. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણે બોલતો ઇન્કલાબ જિંદાબાદ. ભાઈ ઇન્કલાબ એટલે હું ખબર ન હોય, પછી ઉર્દુ શબ્દ છે મિત્રો, બરાબર? ખુફિયા, ઇન્કલાબ ને જજ્બાત ને આ બધા ઉર્દુ શબ્દો છે. ઉર્દુ જબાન બહુ લબ્ધ પ્રતિષ્ઠિત જબાન છે મિત્રો. જેમ હિન્દી જેમ સમૃદ્ધ છે, ઇંગ્લિશ એટલી બધી સમૃદ્ધ ભાષા ભલે વિશ્વના 72 દેશોમાં બોલાય છે. 72 countries of the world's authentic language is English. However, the language like Sanskrit, સંસ્કૃત ભાષા છે ને એ દેવ ભાષા છે, નાદ સૌંદર્યની ભાષા છે મિત્રો. અને એમાં દેવોના મુખેથી બોલાયેલી વાણી છે. એટલે આખા વિશ્વની અંદર સંસ્કૃત છે. જર્મન યુનિવર્સિટીમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે આપણી સંસ્કૃત ચાલે છે મિત્રો. અને આપણા મોરબીના કૃષ્ણશંકર શાસ્ત્રી, જે અહીંયા કુબેરનાથનું મંદિર છે, એમના પરમ ઉપાસક હતા. એ કૃષ્ણશંકર બહુ વિદ્વાન સંસ્કૃતના પ્રકાંડ પંડિત હતા અને એમને લખેલી એક સંસ્કૃતની બુક એ જર્મન યુનિવર્સિટીમાં સેકન્ડ લેંગ્વેજ તરીકે ચાલે છે મિત્રો. એટલે સંસ્કૃત કંઈ જેવી તેવી ભાષા નથી મિત્રો. આપણે ત્યાં સોમનાથ યુનિવર્સિટીને સંસ્કૃત અલગ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો. તો એ આપણા ગ્રંથોને, આપણી સાંસ્કૃતિક ધરોહરને, આપણી આધ્યાત્મની ઉચ્ચ વારસાનું જતન કરવા અને એને સમજવા માટે સંસ્કૃત મસ્ટ બી નેસેસરી ફ્રેન્ડ. ગુજરાતી તો જરૂરી આપણી માતૃભાષા છે જ, પણ અધર લેંગ્વેજ આર ઓલ્સો ઇમ્પોર્ટન્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અવર નોલેજ એન્ડ ધ પર્સનાલિટી.
ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે આ રિપોર્ટ રાઇટિંગનું જે સેલિબ્રેશનનું ફોર્મેટ છે એને પૂરું કરીએ. હવે પછી આપણે વિઝિટનું ફોર્મેટ કેમ, જો તમને પરીક્ષામાં કોઈ પણ સેલિબ્રેશન પૂછાય મિત્રો, આ બધા જ વાક્યો તમે એમનેમ બેઠે બેઠા લખી શકો. વિધાઉટ એની ગ્રામેટિકલ મિસ્ટેક you should write all the sentences which I mention on this green book of Nirmal Vidyalaya. Okay friends, તો અહીંયા આપણે then winner students also gave short responses. We have learned many precious things, knowledge from this celebration of Independence Day, Republic Day, Sports Day, Environment Day, જે ડે દેવે સાલ ડે, ગોદડું ડે, સેટરડે, મને ટાઈડ વાય છે, આવું બધું હાલે. સમજી ગયા મિત્રો? તો અહીંયા આપણે આ વસ્તુનું સમાપન કરીએ. તો આ રિપોર્ટ તમારે બધાએ મોઢસ્થ અને કંઠસ્થ કરી લેવાનો અને આત્મસાત કરી લેવાનો. 12th બોર્ડમાં આ નિબંધ પૂછાય જ છે. ઈમેલના અથવામાં નિબંધ રિપોર્ટ હોય અને આ રિપોર્ટ તમે પાકો કરી લ્યો એટલે આ જ વાક્યોને તમે એમાં આરામથી લખી શકો. બધા જ રેકોર્ડ રાખશું, બરાબર. અને હવે પછી આપણે આગળ જોઈએ તો મિત્રો આગળના પીરિયડમાં આપણે હવે થોડોક મારે ઓલું બાકી છે એ લઈ લઉં. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો મિત્રો, ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આપણે બધા આજ્ઞાર્થ વાક્ય છેલ્લે જોયું હતું. જરાક જોવો જોઈએ રેકોર્ડમાં. 12th સાયન્સ બોયઝ એન્ડ ગર્લ્સ, પ્લીઝ concentrate and pay attention in your fair note or पाकी नोट. कृपया अपनी पाकी नोट में ध्यान केंद्रित करें. हाँ, રેલવે સ્ટેશન ઉપર ને એરપોર્ટ ઉપર ને આવી એનાઉન્સમેન્ટ આવતું હોય ને, हुबली से आने वाली ट्रेन 2 घंटे लेट चल रही है. राजकोट से हावड़ा जाने वाली ट्रेन 2 घंटे लेट चल रही है. यात्रियों से निवेदन है कि राजकोट हरिद्वार की ट्रेन अब प्लेटफॉर्म नंबर 3 की जगह प्लेटफॉर्म नंबर 4 पर आएगी. यात्री कृपया ध्यान दे. आई बड़ी अनाउंसमेंट थતું હોય. राजकोट से अहमदाबाद जाने वाली ट्रेन अब व्हाट्सएप के ऊपर से चलेगी, उसका छुंदा करेगी. कृपया आप ध्यान से देखिए और उसका लुप्त उठाइए. એવું ન હોય, બરાબર. તો खिस्सा कातरू से सावधान એવું આવે. कृपया यात्री अपना सामान बचा के रखे. खिस्सा कातरू से सावधान रहे, સતર્ક રહે. મિત્રો આપણે આજ્ઞાર્થ વાક્ય પૂરું કર્યું હતું. હવે આજે આપણે મારે તમને બોલાવવા છે એ જરાક હેડિંગ કરો, લેટ વાળા વાક્યોનું ઇનડાયરેક્ટ IND. ઓકે ફ્રેન્ડ્સ, હવે એની અંદર લખવાનું જરાક ઝડપથી લખજો. એક વખત હું લેટવાળા વાક્યો છે મિત્રો, એને આપણે જોઈએ. એક રીત છે, જો લેટ છે ને મિત્રો એ બે રીતે થાય. એક છે એ પ્રપોઝલ હોય, બરાબર. એકમાં પ્રપોઝ કર્યું હોય
અને બીજામાં પીરિયડમાં છો સાહેબ, પીરિયડમાં છો અત્યારે, આઈ કોલ બેક લેટર ઓન. તો આગળ જોઈ મિત્રો આપણે, તો લેટવાળા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ આપણે, તો જોઈએ મિત્રો. સૌપ્રથમ આપણે પહેલા લખી, સૌપ્રથમ લેટ એક રીત છે એમાં દૂર કરો. પછી બીજું સેડ ટુ ને સ્થાને મિત્રો બે મૂકવામાં આવે છે પ્રપોઝલ હોય ત્યારે, પ્રપોઝડ ટુ, આમાં ટુ આવે મિત્રો એ ધ્યાન રાખજો, અને સજેસ્ટેડ ટુ, આ બેમાંથી એક ગમે મૂકી શકાય મિત્રો, આ બે લખી શકાય છે સેડ ટુ ના સ્થાને. પછી બહારથી શુડ ઉમેરો. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી લેટ દૂર કરી વાક્ય સાદું બનાવો. આટલા ફેરફાર મુખ્યત્વે કરવા પડે મિત્રો. તો હવે લેટવાળા એક બે વાક્ય આપણે જોઈ. હવે વાક્ય રચના જોઈએ મિત્રો આપણે, જરા વાક્ય રચના લખજો. તો પેલા બો કરતા એટલે બોલનાર કરતા, પ્લસ પ્રપોઝડ અથવા સજેસ્ટેડ, પ્રપોઝડ ટુ આમ લખવું મિત્રો ખાસ, અથવા સજેસ્ટેડ ટુ પણ લખી શકાય, પ્લસ સા કરતા એટલે સાંભળનાર કરતા, પ્લસ સંયોજક આમાં ધેટ આવશે મિત્રો, સંયોજક તરીકે ધેટ મૂકવું, ધેટ પછી બીજો કરતા એટલે ઇન્વર્ટેડ કોમાના વાક્યનો કરતા, બરાબર. પછી બહારથી ઉમેરવાનું શુડ, પ્લસ V1 જે એમાં મુકાયેલું છે એ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ હોય તો, ન હોય તો કાંઈ વાંધો નહીં, અને પ્લસ અન્ય શબ્દ. આ રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું સ્ટ્રક્ચર થશે. હવે આપણે એક બે વાક્ય જોઈએ મિત્રો એટલે આપણને ખ્યાલ આવે. દેવયાની said to Dev, let us go for a picnic. બરાબર. બીજું વાક્ય આપણે કરીએ, the students said to the teacher, comma into inverted comma,
લેટ અસ પ્લે ક્રિકેટ. ત્રીજું, પછી માય ફ્રેન્ડ said to me, let me give my laptop. આ રીતે બને બરાબર. હવે આને આપણે ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો જો મિત્રો, સૌપ્રથમ પ્રપોઝડ અથવા સજેસ્ટેડ, આ સેડ ટુ છે, અહીંયા ફેરફાર થશે મિત્રો. બરાબર, પેલો ફેરફાર જોઈ લઈ જરાક. જો મિત્રો, પેલો લખું છું, જો દેવ્યાની, હવે સેડ ટુ ને બદલે આમાં લેટસ ગો ફોર એ પિકનિક, તો પ્રપોઝ કરે છે મિત્રો, પ્રપોઝડ. સજેસ્ટેડ પણ લખી શકો, આમાં ટુ આવશે એ ધ્યાન રાખજો. ટુ દેવ, સંયોજક ધેટ. હવે ધેય શુડ એમ લખવું જોઈએ. લેટ અસ, અસ છે એનું ધેય થશે મિત્રો, અથવા વી કરો તોય ચાલે. અહીંયા આ અસ છે એ ટૂંકું રૂપ છે. બરાબર ને મિત્રો? તો ધેય શુડ, શુડ બહારથી ઉમેરવાનું મિત્રો. જો અહીંયા આપણે કર્યું ને ધેટ, બીજો કરતા ધેય, પછી બહારથી ઉમેરવાનું શુડ, પછી V1, તો આમાં શું આપ્યું છે V1, ગો ફોર અ પિકનિક. ચાલો આપણે ઉજાણી કરવા જઈએ. તો આ રીતે ઇનડાયરેક્ટ થઈ શકે. બીજું છે મિત્રો, ધ સ્ટુડન્ટ, આમાં સજેસ્ટેડ કરી શકો અથવા ધ સ્ટુડન્ટ્સ પ્રપોઝે આલે. પ્રપોઝડ ટુ the teacher, સંયોજક that, let us play cricket, તો they should play cricket. They should play cricket. Okay friends, last but not least, my friend આમાં આપણે સજેસ્ટેડ લખીએ એક મિત્રો, એકમાં સજેસ્ટેડ મી ધેટ લેટ મી ગીવ માય લેપટોપ, તો લેટ હિમ to he should give his laptop. ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે થઈ શકે. તો આ થયું લેટવાળા વાક્યનું. હવે ઈચ્છાદર્શક વાક્ય ક્રિયા છે.
કેટલો ટાઈમ છે જરાક જોઈ લો ને કરાવો. ઓકે ફ્રેન્ડ્સ, 35, 40, 45. હાલો થઈ જાય તો થઈ જાય. હો ભાઈ, ફટાફટ હાલો. દસ મિનિટ છે. લખો મિત્રો, ઓપ્ટેટિવ. ઈચ્છા દર્શક. વાક્યનું ઇનડાયરેક્ટ. ઓકે ફ્રેન્ડ્સ, લાંબુ નથી લાગતો, જરાક ટાઈમની મારામારી છે એટલે મહત્વની બાબત છે એની આપણે ડિસ્કસ કરી લઈ. લખાવી દઉં એવું નહીં કાંઈ, પણ સૌપ્રથમ હાઇલાઇટ લખી લ્યો આમાં. સૌપ્રથમ સેડ ટુ ના બદલે વિસ્ડ અથવા પ્રેડ. પ્રાર્થના હોય તો પ્રેડ આવે. બરાબર મિત્રો, પ્રેડ મૂકાય. પછી જો ટૂંકી શુભેચ્છા કે ઈચ્છા હોય તો સીધું જ વાક્ય જોડો. તો સીધું જ વાક્ય જોડી દેવાનું. ધારો કે આપણે એમ કહી કે માય સિસ્ટર સેડ ટુ મી થેન્ક યુ, તો આપણે સીધું જોડી દેવાનું માય સિસ્ટર થેન્કડ મી. બસ પીરું, સીધું જ જોડો. પણ સંદેશ કે શુભેચ્છા મોટો હોય તો ઘણી વખત મિત્રો સંયોજક તરીકે ધેટ સંયોજક મૂકી શકાય. મૂકો એટલું આપણે લખીએ. બરાબર મિત્રો. પછી ગુડ બાય હોય મિત્રો, ગુડ બાય. બાય બાય નથી કરતા આપણે, બાય બાય, ટાટા, આવજો, સબાખેર, જભાખેર, ઘરે જા, એ. તો ગુડ બાય હોય મિત્રો તો ઘણી વખત આરવી તરીકે બેડ આવે, તો રિપોર્ટિંગ વર્બ બેડ મૂકી શકાય મિત્રો, BADE. એટલે બાય બાય, ટાટા. ક્યારે? બરાબર. તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવી. હવે આપણે જોઈએ વાક્ય. તો અંકિતા said થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. ઘીરે જાઓ, નેડા નહીં એટલું સારું. થેન્ક યુ સર. ઘણી વાર આવું આપણે બોલતા હોય. તો
આપણે આનું કરવું હોય, આ ઈચ્છાદા કરો તો સીધે સીધું આમ જ થઈ શકે મિત્રો, લાંબુ કાંઈ નહીં કરવાનું. અંકિતા થેન્ક યુ છે તો થેન્કડ કોનો આભાર માને છે મિત્રો? હર મધર, હર ફાધર, હર સિસ્ટર, હર બ્રધર, હર સર. તો થેન્કડ હર ટીચર એ લખી શકો, સર એ લખી શકો, અને મારા જેવા ચીટર એ લખી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે આ જોઈએ બીજું વાક્ય. હે હે ચાલો નેક્સ્ટ. તો બીજું વાક્ય આપણે લઈ Ami said, wish you best of luck, Princey, for MBBS. અને મારી શુભેચ્છા. તો આમ નામ સીધું આનું ઇનડાયરેક્ટ કરવું હોય તો અમી વિશ્ડ શું બેસ્ટ ઓફ લક ટુ પ્રિન્સી for MBBS. What is the full form of MBBS? વિચારો. ત્યાર પછી આગળ જોઈએ આપણે. Gopi said, good morning. Manan. તો અહીંથી સીધે સીધું મિત્રો આમ થાય, ગોપી wished good morning સોરી ગોપી wished મનન. બરાબર, આપણે અહીં લખતા ભૂલી ગયા. મનન ગુડ મોર્નિંગ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી અહીંયા આપણે એકાદું વાક્ય બીજું લઈ. પૂરું હશે 2 જ મિનિટ. The saint said to me, may God bless you. આમ હોય મિત્રો, તો આમાં કદાચ જેટ મૂકવું હોય તો મૂકી શકો. The saint prayed, આવું મૂકી શકો મિત્રો, prayed to me that, prayed for me that God might bless
મી આ રીતે થઈ શકે મિત્રો, તેટય મૂકી શકાય. તો આ આપણે ઈચ્છાદર્શક વાક્ય, ઓપ્ટેટિવ વાક્ય અથવા શુભેચ્છાદર્શક વાક્ય થઈ શક્યા. હવે પછી આપણે ફકરા ઉપર જશું. આપણો જે ડાયલોગ આપેલો હોય એ ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે કરાય એ આપણે સમજશું. ધેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ વેરી મચ. यू हर्ड मी विथ कंसंट्रेशन. अपने आप को सुरक्षित रखिए, सलामत रखिए और सतर्क रहिए. इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद. नजरें 100 गज के अंदर रखते हुए वंदे मातरम.